યાદ કરાવ્યું તમે. હવે આવતા અઠવાડિયે શનિવાર ને રવિવાર 2 દિવસ સુખધામમાં પેલા પ્રતિષ્ઠાના કાર્યક્રમો છે. મોટા પાયા ઉપર આખો ઉત્સવ છે. એટલે શનિવાર રવિવાર બંને દિવસ આપણા આ યુવાન કાર્યકર વૈષ્ણવો અને એ સિવાયના પણ ઘણા બધા વૈષ્ણવ, મોટા ભાગના વૈષ્ણવો એ કાર્યક્રમોનો ભાગ લેવા એમાં રોકાયેલા રહેવાના. એટલે શનિવારે ને રવિવારે આપણે સત્સંગનો ક્રમ નહીં રાખીએ. એના બદલે 18મી તારીખને સોમવારે આપણે સત્સંગ માટે ભેગા થઈશું. એટલે અત્યારે જેટલા વૈષ્ણવો અહીંયા ઉપસ્થિત છે એ તો નોટ લઈ લેજો, અને આજુબાજુ બીજા કોઈને જણાવવા જેવું લાગે તો એ પણ જણાવી દેજો. અને ગુરુવારે શુક્રવારે ફરી પાછું યાદ કરાવવા માટે હું સૂચના આપણી ગ્રુપમાં મૂકી દઈશ. ચાલો હવે આપણે આગળ ક્રમની શરૂઆત. એ દયારામભાઈ નો સહેજ નાનો પ્રસંગ લઈ લો ને, જે છે એ રાજાએ દયારામભાઈ ના પદમાં એવું છે કે વડોદરામાં ગાયકવાડ સરકારના સરદાર ગોપાલરાવ મૈરાળ ગણેશજીના ચુસ્ત ઉપાસક અને કૃપાપાત્ર, એમનું બનાવેલું ઢુંઢીરાજ ગણપતિ મંદિર આજે પણ વાડીમાં વિદ્યમાન છે. ખૂબ સુંદર લાકડાની કારીગરી અને બહુ વિશાળ અને ભવ્ય અને ખૂબ અલૌકિક સ્થાન છે. ગણેશજી ત્યાં રિદ્ધિ સ્થિતિ સાથે બિરાજે છે. એ ગોપાલરાવ મૈરાળે દયારામભાઈના પદો સાંભળીને એમને સંદેશો મોકલ્યો કે જેવા શ્રી કૃષ્ણના પદો રચ્યા છે એવા પદો અહીં આવીને મારા ઈષ્ટદેવ ગણપતિની સ્તુતિના રચીને એમને સંભળાવો તો તમારી બધી વ્યવસ્થા હું સાચવવા તૈયાર છું. અને એ જમાનામાં એવું કહેવાય છે કે ગોપાલરાવ મૈરાળે દયારામભાઈને વર્ષે 1 લાખ રૂપિયા વર્ષાસન ઓફર કર્યો. એ જમાનાના 1 લાખ રૂપિયા એટલે આજે વિચારી લો, 1 કરોડ 2 કરોડ રૂપિયા થતા 200 વર્ષ પહેલાની વાત છે. પણ દયારામભાઈએ એની સામે એક પદ લખીને મૂક, એક વજો શ્રી ગોપીજન વલ્લભ નહીં સ્વામી બીજો, અન્ય વરનું કામ ન મારે ભલે રીજો ફેંકી. એમાં દયારામભાઈ પોતાની અનન્યતા એમ બતાવે છે કે કૃષ્ણ વિના શિર અન્ય નમે તો કરું છેદન નો દંડ. આ મસ્તક મારા ઈષ્ટ મારા પ્રાણ પ્રેષ્ઠ શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈની આગળ ઝૂકે તો એ મસ્તકને છેદન નો દંડ કરવું, એ મસ્તક કાપી નાખવું. અને નંદ કુંવર વીણ નામ જપે તો જીવા કરું શતખંડ. અને મારી જીભ શ્રી નંદકુમાર સિવાય બીજા કોઈના નામનું રટણ કરે તો એ જીભના 100 ટુકડા કરી. એ પદના અંતે એમણે સિદ્ધાંત બતાવી દીધો કે અનન્ય પતિવ્રત નહીં છે ને એ કેવા એ વ્યભિચાર. આ પંક્તિ ઉપર જો વિચાર કરીએ તો બહુ ગૂઢ અર્થ દયારામભાઈની કૃપાથી સમજાય એવો છે, પણ અત્યારે એની ચર્ચા નથી કરતા. અનન્ય પતિવ્રત નહીં જેને તે કહેવાય એ વ્યભિચારી. અને દયારામભાઈ એટલે એમ કે છે કે મારા તો એક જ પતિ છે, મારી અનન્ય પતિવ્રતા શું? એ જો હું ના હોઉં તો હું વ્યભિચારી કહેવાઉં, મારે વ્યભિચારી નથી થવું. અને સાથે સાથે એને માટેનું સામર્થ્ય માગે છે. શ્રી ગુરુદેવ નિભાવજો કહે ગયો સદા ટેકા મારી. મારી આ ટેક જે છે અનન્ય પતિવ્રતની, મારા સ્વામી સિવાય અન્ય કોઈ પ્રત્યે ક્યારેય આકર્ષાવું નહીં, ક્યારે મનમાં વિચાર પણ ના આવે. એ અનન્ય પતિવ્રત એ ટેક મારી હે શ્રી ગુરુદેવ આપ કૃપા કરીને નિભાવજો. ચાલો, તો શ્રી ગુરુદેવની કૃપાની વાત જયારે કરી તો શ્રી ગુરુદેવની કૃપા પ્રાપ્તિ માટે શ્રી ગુરુદેવના જ નામોનું જે અવગાહન એમની કૃપાથી આપણે કરી રહ્યા છીએ એ ક્રમના હવે આજે આપણે આગળ વધારીએ. ગયા અઠવાડિયા સુધીમાં આપણે 24 નામો
નો થોડોક યથાધિકાર અર્થ વિસ્તાર જોયો. આજે 25મું નામ જોઈએ છે. શ્રી ભક્ત જિજ્ઞાસા સમાધાન કુશલાય નમઃ. ઘણા બધા વૈષ્ણવના અનુભવની વાત છે આ. अपने पास किसी भी प्रकार की जिज्ञासा लेकर आए हुए भक्त को उसकी कक्षा उसके अधिकार अनुसार उसका संतोषप्रद समाधान करने वाले अनेक प्रसंगोना साक्षी છીએ. કોઈ પણ વૈષ્ણવ અથવા કોઈ પણ વ્યક્તિ, જરૂરી નથી કે વૈષ્ણવ હોય, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન એના મનમાં જે પણ જિજ્ઞાસા હોય એ લઈને આવ્યા હોય, આપશ્રીની પાસે નિવેદન કર્યું હોય, તો એ પ્રશ્નની ગંભીરતા, એ પ્રશ્નનું સ્વરૂપ અને એના પરથી એ પ્રશ્ન કરનારનો શું અધિકાર છે, એ કઈ કક્ષાનો જીવ છે, એને ઓળખીને એના લેવલ ઉપર જઈને એને સંતોષ થાય, એ કન્વિન્સ થાય, એવી રીતે એનું સમાધાન આપ આપતા રહ્યા છે. પ્રશ્નના સમાધાનમાં એ વૈષ્ણવને કદાચ ક્યાંક સમજ ન પડી હોય અને એ પ્રશ્નના અંદર બીજો પ્રશ્ન પૂછે એના અનુસંધાનમાં, તો સહેજ પણ વિચલિત થયા વિના ખૂબ ધૈર્યપૂર્વક એને સંતોષ થાય ત્યાં સુધી આપ એની ભાષામાં એને સમજાય એ રીતે એના લેવલ ઉપર જઈ એના પ્રશ્નને સંતોષકારક રીતે સમજાવે. આ આપની એક અદભુત વિશેષતા. અને એ પણ જોયું છે કે જેમ કુંભનદાસજીની વાર્તામાં આવે છે કે ગિરિરાજજીની તળેટીમાં પોળેલા શ્રી મહાપ્રભુજીની ચરણ સેવા કરતા કરતા કુંભનદાસજીએ વિનંતી કરી કે કૃપાનાથ, આજ્ઞા હોય તો કેટલાક પ્રશ્નો છે નિવેદન કરવું. તો પોળેલા શ્રી મહાપ્રભુજી બેઠા થઈ જઈને આજ્ઞા કરે છે ત્યારે પૂછો, આજ તો કોઈ પૂછવા વાળો જ નથી. અને એ જ રીતે આપશ્રીના અનુભવમાં જે આવ્યા છે, જેમને સાનિધ્ય પ્રાપ્ત થયું છે, એમને એ પણ ખબર છે કે એવી જ રીતે કોઈ પણ પ્રશ્ન વૈષ્ણવ કોઈ પ્રશ્ન રજૂ કરે ને તો આપ સોફાને અડેલીને બિરાજ્યા હોય તો એકદમ ટટારથી ધ્યાનપૂર્વક પ્રશ્ન સાંભળે અને એટલા જ રસપૂર્વક એના પ્રશ્નનું સમાધાન આપે. આ પણ ઘણા પ્રસંગોમાં નજરે નિહાળ્યું છે. એટલે શ્રી ભક્ત જિજ્ઞાસા, બોલો. હા, મારા જેવા પ્રારંભિક અવસ્થાના જે જીવો છે એ પ્રશ્ન કરતા હોય તો તમે જે રીતે કીધું પૂર્વમાં કે ભાઈ એ અમારા લેવલે જઈને સમજાવે, પણ એટલું જ નહીં, ખાલી એક શબ્દનો આપણને તો કેટલી વાર અનુભવ છે કે બબ્બે કલાક સુધી કેટલા બધા વિષયો પર એનું અનુસંધાન કરીને એમને સમજાયું છે. આમ કે કલ્પના બહાર, જે આ વાકપતિ સિવાય એવું છે કે હું સામર્થ્ય બીજા કોઈનું હોવું અઘરું થઈ શકે. એક શબ્દ પર ખાલી એક નાનો પ્રશ્ન હોય કે નાની એક વાત હોય, એની પર લગભગ 1.5-2 કલાક સમજાયું હોય. जो कहले के बात में बात और बात, त्यों ज्ञानी की बात में बात और बात. એવું છે. કેળાનું થડ ખોલી લે તો એક પછી એક પાના જ નીકળતા જાય, થડ હાથમાં આવે એનો અંત જ ના આવે. એમ આ જ્ઞાનીની વાતો પણ એવું છે કે એક વાતમાંથી બીજી ને બીજીમાંથી ત્રીજી ને ત્રીજીમાંથી ચોથી નીકળ્યા જ કરે. કઈ ને કઈક વિષયો પર જ્ઞાન ગોષ્ઠી થયા જ કરે.
ભાવ પોષણ વૈષ્ણવનું થયા જ કરે. ઘણી વાર આપ શ્રીના ચરણોમાં ઉઠતી વખતે નિવેદન કર્યું છે કે યહાં આકે બેઠતે હૈ તો બેટરી ફૂલ ચાર્જ હોતા. અને એ મારો એકલાનો નહીં, આવા ઘણા ભાગ્યવાન વૈષ્ણવનો અનુભવ છે. ચાલો 26મું નામ શુદ્ધાદ્વૈત રસજ્ઞાય નમઃ. આગળ એક નામ જોયું છે વાગપતિ વાગ સુધા સ્વાદશાલીને નમઃ. એ આપની સ્તુતિનો જે શ્લોક છે એમાંથી જ આ બંને નામો અહીંયા લીધા છે. શુદ્ધાદ્વૈત રસજ્ઞાય નમઃ. શુદ્ધાદ્વૈતના રસના જાણકાર શ્રીમદ આચાર્ય ચરણ द्वारा प्रवर्तित शुद्धाद्वैत सिद्धांत के आधिदैविक स्वरूप को समझकर उसके रसात्मक पक्ष का आस्वाद करने वाले. આને થોડુંક વિસ્તારથી સમજીએ. આજે બીજા કોઈ નામની ચર્ચા નહીં થાય તો વાંધો નહીં, પણ આ બહુ સમજવા જેવું નામ છે. શુદ્ધાદ્વૈત આ માર્ગનો જે સિદ્ધાંત છે એ શુદ્ધાદ્વૈત સિદ્ધાંત છે. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. દરેક આચાર્યોએ પોતપોતાના બાદને જે નામ આપ્યા છે. રામાનુજાચાર્યજીનો વિશિષ્ટાદ્વૈત છે, મધ્વાચાર્યજીનો દ્વૈતાદ્વૈત છે, શંકરાચાર્યજીનો કેવલાદ્વૈત છે. એ જ રીતે શ્રી વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ છે. શુદ્ધ અદ્વૈત કદાચ આપણે પૂર્વમાં આની ચર્ચા કરી ચુક્યા છે. બે રીતે એનો સમાસ છૂટો પડે છે. શુદ્ધ અદ્વૈત જેમાં કોઈ ભેળસેળ નથી એવું અદ્વૈત, શુદ્ધ અદ્વૈત. અને બીજી રીતે ષષ્ઠી તત્પુરુષ શુદ્ધયોહો અદ્વૈત. શુદ્ધનું બે શુદ્ધનું અદ્વૈત. બે શુદ્ધ કયા કયા? જીવ અને બ્રહ્મ. આ બેનું અદ્વૈત જે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું. શંકરાચાર્યજીએ કીધું જીવો બ્રહ્મૈવ ના પરઃ. જીવ બ્રહ્મ જ છે, બીજું કઈ નથી. પણ શ્રી મહાપ્રભુજીએ કહ્યું ના, જીવ બ્રહ્મ નથી. જીવો અંશૈવ ન પરઃ. ભગવાન અંશી છે, જીવ એમનો અંશ છે. અંશ અને અંશીનો જે રીતે અદ્વૈત હોય, સળગતો કોળસો અને એમાંથી નીકળેલા તણખાનું જે રીતે અદ્વૈત હોય, બે એક જ છે પણ છતાંય જુદા છે. એવી જ રીતે જીવ અને બ્રહ્મનું અદ્વૈત છે. આ શુદ્ધાદ્વૈત સિદ્ધાંત શ્રી મહાપ્રભુજીએ આ વિકૃત પરિણામવાદના નામથી પણ એને ઓળખવામાં આવે છે. ઉપાદાન કારણ પણ બ્રહ્મ છે, નિમિત્ત કારણ પણ બ્રહ્મ છે, અને એનું જે કાર્ય છે જગત, તો એ પણ બ્રહ્મ છે. એ પણ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું. આ બધું શુદ્ધ છે. માટે શ્રી મહાપ્રભુજીએ પોતાના સિદ્ધાંતને નામ આપ્યું શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. બ્રહ્મવાદ એટલા માટે કે બધું જ બ્રહ્મ છે, બ્રહ્મ સિવાય કઈ નથી, માટે એને બ્રહ્મવાદ કહે. તો આ જે બ્રહ્મવાદનો સિદ્ધાંત છે એના રસાસ્વાદને માણનાર. તો આ સિદ્ધાંત તો શુષ્ક હોય, એનો રસાસ્વાદ શું હોય? તો બીજો અર્થ જે શુદ્ધયોહો અદ્વૈત કહ્યું, બે શુદ્ધનું અદ્વૈત. બે શુદ્ધ કોણ? આ થોડીક સમજવા જેવી વાત છે. તો એકાકી રમતે સદ્વિતીયમૈચ્છત. એકલા નથી રમતા, એમણે બીજાની ઈચ્છા કરી. ગોલોક ધામમાં પ્રભુ એકલા વિરાજે છે અને એમણે રમણ માટે બીજાની ઈચ્છા કરીને પોતાનામાંથી
પોતાનું જ અવર સ્વરૂપ, શ્રી ભાવાત્મક સ્વરૂપ શ્રી સ્વામિનીજીને પ્રગટ કર્યા. તો આ બંને શુદ્ધ છે. આ બંને શુદ્ધનું અદ્વૈત, અને એનાથી જે લીલા પરિકરનું નિર્માણ છે, અને લીલા પરિકર સાથે આ બંને જે દિવ્ય લીલાઓ કરી એના રસને જાણનાર, એના રસને અનુભવનાર, અને એ રસને પોતાના સ્તોત્રોના માધ્યમથી આપણી સામે પ્રગટ કરનાર એ શુદ્ધાદ્વૈત રસધ્યાય નમઃ. બહુ મોટો ઉપકાર કર્યો છે આપને. ગયા અઠવાડિયે પણ મેં વિનંતી કરી હતી કે આપશ્રીના સ્વરૂપને જો સમજવું છે, જે અલૌકિક સ્વરૂપ છે એને સમજવું છે, તો સ્મરણ નિકુંજ અને ભાવ નિકુંજ આ બે ગ્રંથો ઘરે પધરાવો અને એક ધીમે ધીમે કરીને એનો રસાસ્વાદ કરવાનો ઉપક્રમ કરીએ તો એમાં જે આપશીનું જે સ્વરૂપ બિરાજમાન છે, આપશીની વાણીનો જે વૈભવ છે, આપશીની જે ભાવ સમૃદ્ધિ છે, જે લોકોત્તર વ્યક્તિત્વ છે, એમાંથી આપણી આગળ પ્રગટ છે. તો આ શુદ્ધાદ્વૈત રસધ્યાય નમઃ. શુદ્ધનું અદ્વૈત. અદ્વૈત એટલે બે એક નથી, છે બે જુદા. લીલા માટે જુદા છે, વાસ્તવમાં એક છે. ફરી એકવાર મધુસૂદન સરસ્વતીજીને યાદ કરી લઈએ. એમણે એક વાક્ય કહ્યું છે, આ પણ આપશ્રીના મુખ્યથી જ સાંભળ્યું છે, લખી લીધું તો યાદ ના રહ્યું એટલે ફરી વિનંતી કરી કે ફરી વિનય આપ બોલો તો હું લખી લઉં. એટલે આપ ફરી બોલ્યા અને મને લખી લેવાની આજ્ઞા આપી. ભક્ત્યર્થમ કલ્પિતમ દ્વૈતમ અદ્વૈતાદ અપી અદ્ભુત. ભક્તિ માટે જે દ્વૈત કલ્પવામાં આવ્યું છે, વાસ્તવમાં નથી. ભક્તિના અર્થે, લીલાના અર્થે દ્વૈત કલ્પવામાં આવ્યું છે, એ દ્વૈત અદ્વૈત કરતા પણ અદ્ભુત છે. અને એક ગુજરાતી કવિએ બહુ સરસ રીતે સમજાવ્યું છે કે આપણે આગળ ભક્તિભૂષણમાં દયારામભાઈ પણ કહેવાના છે કે જળને જળનો શો સ્વાદ. જે જ્ઞાનીઓનું સાયુજ્ય છે અક્ષર બ્રહ્મમાં વિલીન થઈ જવાનું, એમાં આસ્વાદ કશો નથી. જળને જળનો શો સ્વાદ. જળના સરોવરમાં જળનો લોટો રેડી દઈએ તો એ જળને શું સ્વાદ આવશે? પણ જન જુદો રહી પામે આહલાદ. પણ મનુષ્ય અલગ રહીને મનુષ્ય તરીકે એ જળનો આસ્વાદ કરી શકે છે, પોતાની શિક્ષા છુપાવી શકે છે. એમ અહીંયા પણ ઉભય સ્વરૂપોએ લીલા માટે અલગ સ્વરૂપો ધારણ કર્યા છે, વાસ્તવમાં એક. આ એક ગુજરાતી કવિએ કહ્યું, બહુ સરસ કહ્યું છે કે જાણી જોઈને તારાથી થોડો દૂર બેઠો છું પ્રભુ. બહુ સુંદર વાત છે. જાણી જોઈને તારાથી થોડો દૂર બેઠો છું પ્રભુ. શા માટે? કે પ્રાર્થનામાં પાયે પડવા થોડું અંતર જોઈએ. મારે આપને દંડવત કરવા છે તો થોડો દૂર બેઠો હોઈશ તો દંડવત કરી શકીશ. એટલે આ જ વાત, એ જ સિદ્ધાંત કામ લાગે કરી રહ્યો છે કે ભક્તિ માટે, લીલા માટે બે પાત્ર અલગ હશે તો જ લીલા થઈ શકશે, ભક્તિ થઈ શકશે. આ શુદ્ધનું અદ્વૈત છે, શુદ્ધ અદ્વૈત છે. આ શુદ્ધ અદ્વૈત જે છે એના રસને જાણનાર, એને માણનાર, એનો આસ્વાદ કરનાર એ આપશ્રી છે.
આ શુદ્ધાદ્વૈત રસજ્ઞાય નમઃ આ નામનો આ ભાવ મારી અલ્પમતીથી સમજાય છે. એનાથી જ સંબંધિત એના પછીનું નામ શ્રી દ્વારકેશ પ્રભુ સેવૈક નિષ્ઠાય નમઃ. स्वसेव्य श्री द्वारकाधीश प्रभु की सेवा में ही एकमात्र निष्ठा वाले शुद्धाद्वैत रसज्ञाय नमः. शुद्धाद्वैत प्रभु અને સ્વામીજીનું અદ્વૈત. તો શ્રી દ્વારકાધીશ પ્રભુ પણ પ્રત્યક્ષ એકલા વિરાજે છે અને ભીતર યુગલ સ્વરૂપે વિરાજે છે. જે નામ આપે પ્રગટ કર્યું છે સમાધિમાં દર્શન કર્યું સ્વામીની વલ્લભ. કેટલું અદ્ભુત નામ છે, કેટલું મધુર નામ છે. શુદ્ધ એટલે પરબ્રહ્મ અને પુષ્ટિ પુરુષોત્તમ અલગ કેવી રીતે? એ જ પરબ્રહ્મ છે. પરમ બ્રહ્મ તો પુષ્ટો હિ. શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ વાક્ય કહે છે એ જ પરબ્રહ્મ. શાસ્ત્રની પરિભાષામાં પરબ્રહ્મ છે, સંપ્રદાયની પરિભાષામાં પુષ્ટિ પુરુષોત્તમ છે. શ્રી મહાપ્રભુજી એટલા માટે તો શાસ્ત્ર નામ સ્તોત્ર ને શ્રી કૃષ્ણ શાસ્ત્ર નામ નથી કહેતા, કે પરબ્રહ્મ શાસ્ત્ર નામ નથી કહેતા, પુરુષોત્તમ શાસ્ત્ર નામ કહે છે. લીલા પ્રમાણે નામ અલગ છે, તત્વ એક જ છે. એ જ પરબ્રહ્મ છે, એમનાથી ઉપર કોઈ નથી. જે દયારામભાઈ આપણને ભક્તિ પોષણમાં સમજાવી રહ્યા છે, એમના ઉપર કોઈ નથી. શ્રી દ્વારકેશ પ્રભુ સેવૈક નિષ્ઠાય નમઃ. તો એ જ યુગલ સ્વરૂપે વિરાજતા સ્વામીની વલ્લભ શ્રી દ્વારકેશ પ્રભુને એમની જ સેવામાં એકમાત્ર નિષ્ઠા. આપશ્રીના શબ્દો યાદ છે. लोग हम कहीं भी जाते हैं, किसी भी स्वरूप की सेवा करते हैं, तो लोग ये समझते हैं हम बाल कृष्ण जी की सेवा कर रहे हैं या अन्य किसी स्वरूप की सेवा कर रहे हैं, पर वास्तव में हम सेवा श्री द्वारकाधीश प्रभु की ही करते हैं. अरे आपसी ना तो जे भाव છે એ તો સ્વાભાવિક જ છે, પણ આપશીના કૃપાપાત્ર સેવક આપના જ મુખેથી સાંભળેલો પ્રસંગ કહી રહ્યો છું. આપશીના કૃપાપાત્ર સેવક વડોદરાના નગર શેઠ હરિભક્તિ. એમનો પ્રસંગ આપે જે કીધેલો કે પ્રથમ વરસ યાત્રા કરીને વડોદરા પાછા પધાર્યા ત્યારે વડોદરાના નાગરિકોએ અભિવાદન સમારોહ રાખેલો અને પૂજ્યપાદ શ્રી મથુરેશ્વરજી મહારાજ સભાના અધ્યક્ષ સ્થાને બિરાજેલા અને ત્યાં હરિભક્તિ શેઠ આગળ આવ્યા અને આપશ્રીને દંડવત કર્યા, પ્રણામ કર્યા. ત્યારે શ્રી મથુરેશ્વરજી મહારાજશ્રીએ હરિભક્તિ શેઠને એમ કહ્યું કે આમ સાંભળ્યું છે કે આપને ત્યાં શ્રી બાલકૃષ્ણલાલજી બિરાજે છે અને ખૂબ પ્રેમથી સેવા કરો છો, બહુ આનંદની વાત છે. ત્યારે હરિભક્તિ શેઠે જે જવાબ આપ્યો એ આપણે બધાએ બહુ જ ગંભીરતાથી સમજવા જેવો છે અને હૃદયારૂઢ કરવા જેવો છે. હરિભક્તિ શેઠે જવાબ આપ્યો, કૃપાનાથ એમ નહીં, મારે ત્યાં શ્રી બાલકૃષ્ણજી સ્વરૂપે શ્રી દ્વારકાધીશ પ્રભુ બિરાજે છે. આ નિષ્ઠા ગિરીશભાઈ પરીખનો એક પ્રશ્ન છે, એની ઉપર આપણે ચર્ચા કરવાની છે. થોડો ઘણો આ વિષયથી સંબંધિત છે. આપણા સેવ્ય સ્વરૂપમાં સતીશ કાકા બોલો. આમ તો પ્રગટ થયું છે નહીં, પણ છતાંય કહી દઈએ
કે જે અનુભવની વાત કરી હતી તમને, હું હતો સાક્ષીમાં જોડે, જે આ પ્રશ્નનો હતો કે હમ જહાં ભી જાતે હૈ, એટલે જે વાત કરી હતી યુગલ સરકારના જ દર્શન, દોહી એટલે ચાર ચરણોના દર્શન થાય છે. માયા સ્વામીની પાદ પદ્માંગ્રી રેણુ મસ્તકે પાદ અને અંગ્રી આપનો જ રચેલો શ્લોક છે, સ્તોત્ર છે. સ્તોત્રનું નામ મને અત્યારે યાદ નથી આવતું, પણ બહુ સુંદર સ્તોત્ર છે. પ્રસન્નોસ્તુ મેં સર્વતો દ્વારકેશ એનું ધ્રુવ પંક્તિ એ છે. તો એમાં આપણે એમ વિનંતી કરી છે કે મયા સ્વામીની પાદ પદ્માંગ્રી રેણુ ધૂતા મસ્તકે, સ્વામીનીના ચરણોની રજ મારા મસ્તકે પધરાવી છે, એટલે હવે મને કોઈ ભય નથી. અને એવો હું નિર્ભય થઈને આપની આગળ આપની સ્તુતિ કરી રહ્યો છું. હે મારા દ્વારકેશ, મારા પર પ્રસન્ન થાવ. તો અહીંયા પાદ અને અંગ્રી બે શબ્દો, બંનેનો અર્થ થાય ચરણ. એટલે મને થોડુંક એમાં જિજ્ઞાસા થઈને મેં આપશ્રીને વિનંતી કરી કે કૃપાનાથ, પાદ અને અંગ્રી બંને શબ્દો સમાનાર્થી છે, અને આપની વાણીમાં પુનરુક્તિ, એકની એક વાત ફરી કહેવાનો દોષ તો હોઈ ના શકે. તો આનો ભાવ શું, આનું રહસ્ય શું? ત્યારે આપે એ પોતાના હૃદયનો ભાવ પ્રગટ કર્યો. देखो, हम जब भी दर्शन करते हैं हमें चार चरण के ही दर्शन हो. रहस्य समझी गया? चार चरण युगल स्वरूप साथ ही विराजे. हम जब भी दर्शन करते हैं हमें चार ही चरण के दर्शन होते हैं, और इसीलिए यहाँ पाद और अंग्री चरण शब्द के समानार्थी शब्द दो बार प्रयोग किए. આ આપની નિષ્ઠા છે પોતાના સેવ્યમાં. શ્રી દ્વારકેશ પ્રભુ સેવૈક નિષ્ઠાય નમઃ. એટલા કેટલા એના જ સંદર્ભમાં એના પછીનું નામ છે, अनेक षटपंचाशत भोग मनोरथ कर्तरे नमः. कांकरोली में श्री द्वारकाधीश प्रभु के साथ साथ अपने अधिकार में स्थित अनेक मंदिरों में 56 भोग मनोरथों का आयोजन करने वाले आपश्री ने एक नाम આપવામાં આવેલું અનેક 56 ભોગ કરતા. અને ચંદ્રગોપાલજીએ તો પ્રશ્નોત્તરના પુસ્તકમાં એમના માટે એમના આપશ્રીના મુખે જ કહ્યું છે કે આપને લોકો 56 ભોગિયા મહારાજ તરીકે ઓળખે છે. કાંકરોલીના ઇતિહાસને સાક્ષી માનીએ તો કાંકરોલીના ઇતિહાસમાં અત્યાર સુધીમાં દ્વારકાધીશ પ્રભુના 13 56 ભોગ મનોરથ નોંધાયા છે. જુદા જુદા તિલકાશ્રીઓના સમયમાં જે આયોજિત થયા. સૌ પ્રથમ પુરુષ જે 56 ભોગ મનોરથ ઇતિહાસમાં નોંધાયેલો છે, એના પહેલા થયા હોય ઇતિહાસમાં ન નોંધાયા હોય તો એની મને ખબર નથી, પણ ઇતિહાસમાં નોંધાયેલો સર્વપ્રથમ મનોરથ 9મા તિલકાય શ્રી પુરુષોત્તમજીના સમયમાં થયો છે. અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં 13 વખત પુરુષોત્તમજી, પછી ગિરધરલાલજી, પછી બાલકૃષ્ણલાલજી, પછી વ્રજભૂષણલાલજી અને પછી બ્રજેશ કુમાર, આ બધા તિલકાશ્રીઓના સમયમાં 13 મનોરથ 56 ભોગના દ્વારકાધીશ પ્રભુને ત્યાં અંગીકાર થયા. અને એ 13માંથી 7 અડધાથી પણ વધારે એકલા શ્રી બ્રજેશ કુમારજીએ અંગીકાર કર્યા. એટલે અનેક 56 ભોગ ષટપંચાશદ ભોગ મનોરથ કર્તરે નમઃ એ નામ બિલકુલ યથાર્થ આપણા ઉપર સિદ્ધ થાય છે. 56 ભોગની વાત કરીશું, આગળ આવશે. અત્યારે 56 ભોગ શબ્દ જે અર્થમાં વપરાય છે, વાસ્તવમાં 56 ભોગનું જે વાસ્તવિક સ્વરૂપ છે એ આખું અલગ છે. અત્યારે મોટા પ્રમાણમાં સામગ્રી આરોગાવીને
બડા મનોરથ જેને કહેવામાં આવે છે એનું આયોજન થતું હોય છે ને એને 56 ભોગ તરીકે ઓળખવામાં આવતો હોય છે. વાસ્તવમાં 56 ભોગનો જે આખો પ્રકાર છે જે આપશ્રીની પાસેથી જ જાણવા મળ્યો છે, આપશ્રીની કૃપાથી. એની આગળ જયારે આના સંબંધિત નામ આવશે ત્યારે આપણે ચર્ચા કરીશું. પણ અહીંયા એ સમજાયું કે દ્વારકાધીશ પ્રભુના કાંકરોલીમાં તો અડધાથી ઉપરાંત મનોરથ આપે અંગીકાર કરાવ્યા છે. એ સાથે સાથે તૃતીય ગૃહના અધિકારમાં જેટલા મંદિરો 100-125 થી વધારે મંદિરો જે દેશભરમાં ફેલાયેલા છે એમાં પણ મોટા ભાગના મંદિરોમાં આપે પ્રભુને 56 ભોગ અંગીકાર કરાવ્યા છે. 56 ભોગ વાસ્તવમાં 56 ભોગ જેને કહીએ એ નિધિ સ્વરૂપને અંગીકાર કરાવવા. એટલે જ્યાં પણ 56 ભોગના આયોજન થયા છે ત્યાં આપ પોતાના માથે બિરાજતા શ્રી મોહન પ્રભુ જે રાજા અશ્કરણજીના સેવ્ય અને શ્રી ગુસાઈજીના નિધિ છે એમને સાથે પધરાવે અને એ ત્યાં બિરાજમાન થાય અને એમની અધ્યક્ષતામાં 56 ભોગ મનોરથ આયોજિત થાય. ત્યાં બિરાજતા ભગવત સ્વરૂપ તો હોય. એટલે આ રીતે અનેક મંદિરોમાં આપે પ્રભુને એટલું જ નહીં, ઉત્તર ગુજરાતમાં અને આપણા વડોદરા જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામોમાં ઘણા પ્રસંગો તો એવા પણ છે કે જે આજુબાજુના ગામોમાં બિરાજતા પોતાના અધિકારના મંદિરોમાં બિરાજતા જે ભગવત સ્વરૂપો હોય એમને પણ સાથે પધરાવીને વિશાળ પાયા ઉપર મનોરથનું આયોજન આપે કર્યું હોય. એવા પણ ઘણા પ્રસંગો આપણે ત્યાં ઇતિહાસમાં નોંધાયેલા છે અને ઘણા વૈષ્ણવો એના સાક્ષી પણ છે. ષષ્ઠી પૂર્તિ વખતે પણ ખૂબ વિપુલ માત્રાનો આખો ક્રમ રહ્યો હતો 56 ભોગનો. શેનું? ષષ્ઠી પૂર્તિ વખતેનો પણ જે છે એ બહુ સુંદર આયોજન હતું. એ આગળ આવશે. એ નામ એ અલગ છે. એ નામ અલગ છે. 7 મિનિટ રહી છે. ચાલો, સમય પૂર્ણ થયો એમ. ત્યાં એવું જ થતું હતું ને, કઈ પૂરો થઈ જતો તો ખબર નથી. હા, ચાલો હવે એક નામ લઈ લઈએ. આજે પ્રશ્નોની ચર્ચા રહી ગઈ, હવે નહીં થયા છે કારણ કે એટલો સમય નથી આપણી પાસે કે કોઈ પ્રશ્નની ચર્ચા આપણા હાથ ઉપર લઈએ. श्री लीला भावनानुसारी मनोरथा योजकाय नमः। भगवत सुखार्थ आयोजित प्रत्येक मनोरथ में उसमें निहित लीला भावनानुसार सजावट करने में निपुण। કોઈ પણ મનોરથનું આયોજન થાય તો એ મનોરથ પાછળ કઈ લીલા ભાવના રહેલી છે. છાકનો મનોરથ છે તો છાકની લીલા કઈ છે, એનું શું ભાવના છે. દાનનો મનોરથ આયોજિત કરવાનો હોય તો દાન લીલાની એ લીલાનો જે પ્રકાર અને એની ભાવના, એવી રીતે કોઈ પણ લીલાના મનોરથનું જયારે આયોજન થાય તો એના પાછળ રહેલી લીલા ભાવનાને વિચારીને એના અનુસાર એ લીલા તાદૃશ થાય, પ્રભુને એનું સ્મરણ થઈ આવે, પ્રભુ એ લીલાનો અધિદૈવિક રૂપે અંગીકાર કરે, એ લીલા તે વખતે તાદૃશ થાય અધિદૈવિક રૂપે, એ રીતે આપે મનોરથોની સજાવટોનો આખો પ્રકાર રાખ્યો છે. કેવળ સારું લાગે, ડેકોરેશન દેખાય, ભક્કો દેખાય, લોકો આકર્ષાય, એ મનોરથની સજાવટનો હેતુ નથી. મનોરથની સજાવટ મનોરથની પાછળ એની જે લીલા ભાવના છે એને પ્રગટ કરવાનું છે કે પ્રભુ પણ એનો આનંદ લઈ શકે અને વૈષ્ણવો પણ એના દર્શન કરીને એ લીલા ભાવનાનું અનુસંધાન કરી શકે. એ હેતુથી મનોરથનું આયોજન થાય. એ પ્રકાર આપે પોતાના જીવન પર્યંત જે મનોરથોનું આયોજન કર્યું ત્યાં એની સજાવટમાં આપે ખૂબ કુશળતાપૂર્વક નિભાવ્યું છે. કયા મનોરથમાં કઈ લીલા છે અને એના પ્રકારે કેવી સજાવટ થાય, હવે આના બધાના વિસ્તારપૂર્વક ઉદાહરણ આપવાની આપણી પાસે સમયની અનુકૂળતા નથી. બાકી એક પ્રાચીન વૈષ્ણવ પાસે સાંભળ્યું છે, કહી દઉં. કુંવારાનો મનોરથ બેઠક મંદિરમાં
ઘણા વર્ષો પહેલા આપણે આયોજિત કરેલો. ભોગ સર્યા, દર્શન ખુલ્યા. ઘણા બધા વૈષ્ણવોની ભીડ હતી દર્શન કરવા માટે. સામાન્ય રીતે આવા મનોરથના દર્શન લાંબો સમય ખુલ્લા રહેતા હોય છે. તેથી વૈષ્ણવો જે મોટી સંખ્યામાં હોય તો બધા દર્શનનો લાભ લઈ શકે. પણ એ દિવસે કંઈક 15-20 મિનિટ દર્શન ખુલ્લા રહ્યા અને આપણે ટેલું લેવડાવ્યું. વૈષ્ણવો હતાશ થઈ ગયા, નિરાશ થઈ ગયા. કોઈક અંતરંગ વૈષ્ણવે વિનંતી કરી, કૃપાપાત્ર વૈષ્ણવે, કૃપાનાથ આજે કેમ આ પ્રકાર કઈ સમજાયો નહીં? ત્યારે આપણે આજ્ઞા કરી, अब क्या करूं? कितने ही ब्रज भक्त कतार में अपने अपने मलरा लिए हाथ में लिए खड़े हैं प्रभु को आरोगाने के लिए. उनको कब तक प्रतीक्षा करवाओ? સતીશ કાકા 2 મિનિટ રહી. ચાલો, આશ્રય પદ.